પોરબંદર ખંભાળિયા હાઈવે પર બગવદર પોલીસે દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં પોલીસે એક કારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે, ત્યારે વધુ 2 આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રણવીરસિંહ, અભયસિંહ ઝાલા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અડવાણા ચેકપોસ્ટ નજીકથી પોરબંદર ખંભાળિયા હાઈવે પર એક કારમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, ત્યારે આ બાતમીના આધારે પોલીસે કારને અટકાવી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કારમાંથી 600 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં પોલીસે કાર ચાલક બખલ્લા ગામના માલદેવાડી નેસમાં રહેતા કેશુરામ ભાઈ મોરીની ધરપકડ કરી હતી। પૂછપરછ દરમિયાન ભૂરા હાદાભાઈ કટારા અને નાથા ઉર્ફે નાથસુર ગઢવીના નામ ખુલ્યા હતા। પ્રાથમિક તપાસમાં આરોપીઓ દેશી દારૂનો જથ્થો એક સ્થળેથી મેળવી અન્ય સ્થળે પહોંચાડવા માટે હેરાફેરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપીની અટકાયત કરી છે, જ્યારે ફરાર 2 આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।